બાપા, આજે જલ્દી પાછા આવજો. હા બેટા, કાનુડો ઈચ્છે તો આજે પણ બધું સારું થશે. આજે જંગલ આટલું શાંત કેમ છે? આવો અજવાળો અહીં કોણ હોઈ શકે? બેટા, થોડું પાણી મળશે? હા બાપજી, જરૂર. બેટા, તારા દિલમાં ઘણું પવિત્ર પ્રેમ છે. આ બધું મારા શ્રીકૃષ્ણની કૃપા છે. તારી ભક્તિ ક્યારેય વ્યર્થ નહીં જાય. બાપજી, તમે ક્યાં ગયા? આ વાંસળીનો સૂર મારા કાનુડાનો જ હોઈ શકે. હે શ્રી કૃષ્ણ, શું આ તમારી કૃપાનો સંકેત છે? મોરપીંછને હૃદય સાથે લગાવી ગોપાલ પોતાના ઘર તરફ નીકળ્યો. તેને માગ પર હતું, હે કાનુડા, હવે જે થશે તે તમારી ઈચ્છાથી જ થશે. હે કાનુડા, આજે મારા જીવનમાં કંઈક તો બદલાવાની શરૂઆત થઈ છે. બાપા, તમે આવી ગયા? ભગવાનનો લાખ લાખ આભાર, તમે સલામત પાછા આવ્યા. અને એટલે જ આ ચમત્કાર થયો. આ સામાન્ય મોરપીંછ નથી. આ તો ભગવાનનો આશીર્વાદ લાગે છે. મને પણ એવું જ લાગે છે. ગોપાલ, જે હંમેશા નિસ્વાર્થ રહે છે, હું ક્યારેય તેનો સાથ છોડતો નથી. પ્રભુ, તમારા દર્શનથી મારું જીવન ધન્ય થઈ ગયું. આ વૃક્ષ ભલે સુકાઈ ગયું હોય, પણ કદાચ તેમાં હજુ પણ જીવન બચ્યું હશે. હે કાનુડા, આ તમારી કૃપા સિવાય બીજું શું હોઈ શકે? જીવન આપનાર ભગવાન છે. હું તેને કેમ છીનવી લઉં? Bhai, seeing your plight has won my heart. Please accept this wood from me. હા, મે ગોડ બ્લેસ યુ. હે કાનુડા, તમે મને સંપત્તિ કરતાં પણ મોટું આશીર્વાદ આપ્યું છે.